નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઉદાહરણ નંબર 3.7 ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો. ટેક્સ્ટ બુક ની અંદર તમે રકમને જોતા રહેજો. હવે જો તમે રકમને વાંચશો તો 3.7 ઉદાહરણની રકમમાં આપણને એક ડાયાગ્રામ આપેલો છે અને એ ડાયાગ્રામમાં આપણને કહેલું છે કે ભાઈ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ નક્કી કરો. હવે દરેક શાખા એટલે કઈ શાખા? તો ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે A થી માંડી અને B એટલે કે AB શાખા, અહીંયા BC શાખા, ત્યારબાદ CD શાખા, અહીંયાથી ED શાખા, DEB શાખા. તો આ બધી જે શાખાઓ છે એ શાખાઓમાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરવો છે. હવે જો શાખામાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરવો હોય એનો મતલબ એ થયો કે ભાઈ અહીંયા AB શાખા છે તો ભાઈ AB શાખામાંથી કેટલો પ્રવાહ નીકળે છે? તો કે I2 જેટલો પ્રવાહ નીકળે છે. અહીંયા માની લો કે ED શાખા છે તો ED શાખામાં કેટલો પ્રવાહ નીકળે છે? તો I1 I2 પ્રવાહ પસાર થાય છે. તો એનો મતલબ એ થયો કે આપણે I1 I2 અને I3 ની ગણતરી કરવી છે. મતલબ કે I1 I2 અને I3 ને શોધવા છે. અને જ્યારે આપણને I1 I2 અને I3 ની કિંમતો મળી જશે ત્યારે આપણને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ પણ મળી જશે. તો સૌથી પહેલા અહીંયા ડાયાગ્રામમાં પ્રવાહો જે છે એ પ્રવાહોને થોડાક સમજી લઈએ. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ 5 વોલ્ટની જે બેટરી છે એ 5 વોલ્ટની બેટરીમાંથી I3 જેટલો પ્રવાહ નીકળે છે. તો અગાઉ પણ મેં તમને કહ્યું કે બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળે સમગ્ર સર્કિટની અંદર પ્રવાહ ફરે અને જ્યારે બેટરીની અંદર એ પ્રવાહ પાછો આવે તો જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળેલો હોય એટલો જ પ્રવાહ આપણને પાછો મળવો જોઈએ. જુઓ માની લો કે બેટરીમાંથી I3 જેટલો પ્રવાહ નીકળેલો છે અને એ I3 જેટલો પ્રવાહ અહીંયા B જંકશન પાસે જાય છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયાથી I2 જેટલો પ્રવાહ પસાર થાય છે અને I2 જેટલો પ્રવાહ B જંકશન પાસે પહોંચે છે. તો કિર્ચોફના નિયમ પ્રમાણે જંકશન પાસે જ્યારે એક કરતા વધારે પ્રવાહો પહોંચે ત્યારે એનો સરવાળો થાય. તો અહીંયા B જંકશન પાસે I3 અને I2 એમ બંને પ્રવાહો B જંકશન પાસે પહોંચ્યા તો અહીંયા તમે જોઈ લો કે આ BC શાખામાં પ્રવાહ કેટલો થઈ ગયો? I2 I3 જેટલો પ્રવાહ થયો. હવે અહીંયા C જે છે એ C જંકશન ને તમે જુઓ કે C જંકશન પાસે I2 I3 જેટલો પ્રવાહ આવે છે અને અહીંયા I1 જેટલો પ્રવાહ જે છે એ C જંકશન પાસેથી દૂર જાય છે. તો કિર્ચોફના નિયમ પ્રમાણે અહીંયા જોઈ લો હવે કેટલો પ્રવાહ વધ્યો? I2 I3. I2 I3 જેટલો પ્રવાહ C જંકશન પાસે આવ્યો અને C જંકશન થી I1 જેટલો પ્રવાહ દૂર જાય છે તો -I1. હવે અહીંયા A પાસેથી એટલે કે ED શાખામાં I1 I2 જેટલો પ્રવાહ, અહીંયાથી I1 I2 જેટલો પ્રવાહ D પાસે આવ્યો, અહીંયાથી I2 I3 I1 જેટલો પ્રવાહ D પાસે આવ્યો. તો D પાસે બંનેનો સરવાળો વધ્યો કેટલો પ્રવાહ? I3. તો બેટરીમાં I3 જેટલો પ્રવાહ આપણને પાછો મળી ગયો. તો હવે આપણો મૂળ મુદ્દો એ હતો કે ભાઈ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ નક્કી કરવો હોય તો એની માટે આપણે I1 I2 અને I3 ને શોધવા પડે. તો એની માટે આપણે સૌથી પહેલા A B C A લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. કિર્ચોફનો બીજો નિયમ અગાઉ મેં તમને સમજાયેલો છે અને થિયરીની અંદર પણ તમે સારી રીતે ભણી ચૂકેલા છો. ચલો તો ABCA આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે વાપરીએ છીએ. હવે જોજો ક્યાંથી ક્યાં જઈએ છીએ તો આપણે A થી D તરફ જઈએ છીએ. હવે આપણે જ્યારે A થી D તરફ જતા હોઈએ ત્યારે પ્રવાહની દિશા આપણી મુસાફરીની દિશામાં જ હોય તો આપણે ત્યાં શું લખવાનું હતું? -IR.
માઇનસ IR એટલે કે પ્રવાહ કેટલો છે તો I1 માઇનસ I2 જેટલો પ્રવાહ છે અને અવરોધ કેટલો છે 4 ઓહ્મ નો અવરોધ છે તો શું લખાશે -4 I1 માઇનસ I2. ચલો ક્લિયર ઓકે. ચલો D ઉપરથી ક્યાં જઈએ C ઉપર D થી C. હવે જ્યારે તમે D થી C જાઓ છો ત્યારે પ્રવાહ તમને સામે મળે છે અને પ્રવાહ સામે મળતો હોય એટલે અહીંયા લખવાનું પ્લસ. તો પ્લસ અવરોધ કેટલો છે 2 ઓહ્મ અને પ્રવાહ તો I2 વત્તા I3 માઈનસ I1. ચલો ત્યાંથી D થી C પહોંચી ગયા. હવે C ઉપરથી ક્યાં જવું છે C થી A. તો હવે જ્યારે તમે C થી A તરફ જશો ત્યારે તમે પ્રવાહની દિશામાં જઈ રહ્યા છો અને પ્રવાહની દિશામાં જશો એટલે માઈનસ અવરોધ 1 ઓહ્મ છે અને પ્રવાહ I1 તો અહીંયા 1 I1. ચલો હવે જ્યારે તમે C થી A તરફ જાઓ છો ત્યારે બેટરી આવી તો બેટરીનો કયો છેડો પહેલો આવ્યો ઋણ છેડો પહેલો આવ્યો અને બેટરી કેટલા વોલ્ટની છે 10 વોલ્ટની તો ઇક્વલ ટુ ની બીજી બાજુએ -10. ચલો ક્લિયર. તો આ ADCA લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ. હવે આનું સાદું રૂપ આપી અને આપણે એક સમીકરણ લાવીએ. ચલો સૌથી પહેલા આપણે કૌંસ છોડી દઈએ તો -4I1 માઈનસ માઈનસ પ્લસ 4I2 પ્લસ 2I2 પ્લસ 2I3 માઈનસ 2I1 માઈનસ I1 ઇઝ ઇક્વલ ટુ -10. ચલો હવે અહીંયા I1 વાળા કેટલા પદો છે જોઈ લઈએ 4I1 2I1 અને I1 એટલે -4I1 અને -2I1 એટલે -6I1 અને -I1 એટલે -7I1. ચલો I2 વાળા તો 4I2 વત્તા 2I2 તો પ્લસ 6I2 અને I3 વાળું એક પદ વત્તા 2I3 ઇઝ ઇક્વલ ટુ -10. ચલો હવે જો અહીંયાથી -10 નીકાળી દેવા હોય તો સમીકરણની જમણી બાજુ અને ડાબી બાજુને આપણે માઈનસ વડે ગુણી દઈએ તો અહીંયા 7I1 -6I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ 10. તો શું કર્યું આમાં આપણે સમીકરણની જમણી બાજુને અને સમીકરણની ડાબી બાજુને માઈનસ વડે ગુણી દીધા. તો ADCA લૂપ માટે આપણને પહેલું એક સમીકરણ મળ્યું 7I1 -6I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ 10. ક્લિયર. હવે આ જે સમીકરણ જે છે એ સમીકરણને આપણે એક બાજુ સાઈડમાં લખી દઈએ પાછળથી આપણે એનો ઉપયોગ કરવો પડશે. તો ADCA લૂપ માટે 7I1 -6I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ 10. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ચલો ક્લિયર. તો ADCA લૂપ માટે આપણને એક સમીકરણ મળ્યું. હવે આપણે બીજી એક લૂપ લઈએ. હવે લૂપ માની લો કે આપણે પસંદ કરીએ છીએ A B C A. ચલો બીજી લૂપ A B C A લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. ચલો AB આપણી મુસાફરીની દિશા કઈ છે AB. તો A થી B તરફ જ્યારે જઈએ છીએ ત્યારે પ્રવાહ જે છે આપણે મુસાફરીની દિશામાં જ છે તો શું લખાશે -4I2. ચલો હવે B થી C તો B થી C મુસાફરીની દિશામાં આપણે છીએ પ્રવાહ મુસાફરીની દિશામાં છે તો -2I2 વત્તા I3 અને હવે C થી A તો -1I1 is equal to -10. ક્લિયર. જો A થી B મુસાફરીની દિશા A થી B છે પ્રવાહ I2 પણ એ જ દિશામાં છે
એટલે -4i2. b થી c, મુસાફરીની દિશા b થી c છે અને પ્રવાહ પણ મુસાફરીની દિશામાં છે એટલે -2i2 + i3. c થી a, મુસાફરીની દિશા છે, પ્રવાહ પણ એ જ દિશામાં છે તો -1 અને પ્રવાહ i1 અને બેટરીનો પહેલો છેડો કયો હતો? બેટરીનો પહેલો છેડો ઋણ આવ્યો તો -10. ચલો કાઉન્સ છોડી દઈએ તો -4i2 -2i2 -2i3 -i1 is equal to -10. ચલો i2 વાળા બે પદ 4i2 અને 2i2 તો અહીંયા લખી દઈએ -6i2 -2i3 -i1 is equal to -10. બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ આપણે માઈનસ વડે ગુણી દઈએ તો i1 + 6i2 + 2i3 is equal to 10. તો આ આપણને એક બીજું સમીકરણ મળ્યું. a b c a, abc એ લૂપ માટે આપણને એક બીજું સમીકરણ મળ્યું. i1 + 6i2 + 2i3 is equal to 10. આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે ત્રીજી એક આપણે લૂપ પસંદ કરીએ. b c d e b લૂપ માટે. ચલો હવે આના માટે કિર્ચોફનો નિયમ આપણે એપ્લાય કરવો છે. તો મુસાફરીની દિશા જોઈ લો. b થી c, c થી d, d થી e અને e થી b. ચલો b થી c, મુસાફરીની દિશા b થી c છે અને પ્રવાહ પણ એ જ દિશામાં છે તો શું લખાશે? -2i2 + i3. ચલો c થી d, મુસાફરીની અને પ્રવાહની દિશા સેમ છે તો -2i2 + i3 -i1. ચલો d થી e, d થી e, પણ હવે d થી e વચ્ચે કોઈ અવરોધ નથી એટલે -ir વાળું પદ આવશે નહીં, પરંતુ d થી e તરફ જઈએ ત્યારે 5 વોલ્ટની એક બેટરી છે, બેટરીનો પ્રથમ છેડો ઋણ છે તો ઇક્વલ ટુ ની બીજી બાજુએ -5. ચલો e થી b, તો હવે e થી b જ્યારે જશું ત્યારે ફરી પાછો કોઈ અવરોધ આવતો નથી એટલે -ir વાળું પદ ત્યાં આગળ આવશે નહીં. ચલો કાઉન્સ છોડી અને સાદું રૂપ આપીએ તો -2i2 -2i3 -2i2 -2i3 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે +2i1 is equal to -5. ચલો i1 વાળું એક પદ છે 2i1, i2 વાળા બે પદ 2i2 અને આ 2i2 એટલે -4i2 અને i3 વાળા બે પદ -4i3 is equal to -5. હવે આ સમીકરણની જે ડાબી બાજુ છે એમાંથી 2 કોમન કાઢી દઈએ તો જોજો 2i1 -2i2 -2i3 is equal to -5 અને 2 હવે બીજી બાજુ લઈ લઈએ તો i1 -2i2 -2i3 is equal to -5/2. માટે i1 -2i2 -2i3 is equal to -2.5. તો BCD EB લૂપ માટે આ આપણને ત્રીજું સમીકરણ મળ્યું જેને આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ BCD EB લૂપ માટે i1 -2i2 -2i3
is equal to -2.5 ઇક્વેશન નંબર 3. ચલો ક્લિયર. હવે આ ત્રણ સમીકરણ આપણને મળ્યા. હવે આ વાત કરીએ પ્રમાણે કે ભાઈ આપણે તો i1 i2 અને i3 ની કિંમતો શોધવી છે. તો હવે આ ત્રણ સમીકરણને તમે ઉકેલો અને આ ત્રણ સમીકરણની મદદથી તમે એવી રીતે સાદુરૂપ આપો જેથી તમને i1 i2 અને i3 ની કિંમતો મળી જાય. તો જુઓ, સૌથી પહેલા આપણે શું કરીએ તો કે સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા. ચલો 1 અને 2 નો સરવાળો કરીએ તો 7i1 6i2 2i3 is equal to 10. અને સમીકરણ 2 i1 વત્તા 6i2 વત્તા 2i3 is equal to 10. ચલો આ બંનેનો સરવાળો. તો જુઓ 6i2 માઈનસ અને પ્લસ કેન્સલ, 2i3 માઈનસ અને પ્લસ કેન્સલ, તો 7 ને 1 8i1 is equal to 20. માટે i1 is equal to 20 upon 8. તો i1 is equal to 5/2 એમ્પિયર. ક્લિયર. તો i1 નો આપણને જવાબ મળ્યો 5/2. ચલો આપણે સાઈડમાં લખી દઈએ i1 is equal to 5/2 એમ્પિયર. ક્લિયર. હવે સમીકરણ નંબર 2 અને 3 નો આપણે સરવાળો કરી જોઈએ. ચલો સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા. ચલો 2 અને 3 નો સરવાળો કરીએ તો i1 વત્તા 6i2 વત્તા 2i3 equal to 10. i1 minus 2i2 minus 2i3 equal to minus 2.5. હવે સરવાળો કરવો છે તો i1 અને i1 તો 2i1, 6 માંથી 4 જશે તો પ્લસ 4i2, 2i3 પ્લસ અને માઈનસ કેન્સલ is equal to 10 માંથી 2.5 જશે એટલે 7.5. હવે જોજો આ જે સમીકરણ આપણને મળ્યું એમાં i1 ની આ કિંમત આપણે મૂકી દઈએ તો 2 અને i1 ની કિંમત આમાં મૂકી દઈએ તો 5/2 પ્લસ 4i2 equal to 7.5. चलो 2 कैंसल तो 5 प्लस 4i2 इक्वल टू 7.5. હવે 4i2 इक्वल टू 5 બીજી બાજુ જશે તો 7.5 માઈનસ 5 માટે 4i2 is equal to 7.5 માંથી 5 જશે તો 2.5. ક્લિયર. માટે i2 is equal to 2.5 upon 4. ચલો આને આ રીતે પણ લખી શકો i2 is equal to 25/40 અને આનું સાદું રૂપ આપો એટલે 5/8 એમ્પિયર. તો બીજી કિંમત આપણને મળેગી i2 is equal to 5/8 એમ્પિયર. હવે એક કિંમત આપણે શોધવાની રહી i3. તો હવે ત્રણ સમીકરણ જે છે એમાંથી કોઈ પણ એક સમીકરણમાં તમે કિંમત મૂકી દો i1 અને i2 ની તો તમને i3 જે છે i3 ની કિંમત મળી જશે. ચલો માની લઈએ કે ભાઈ i1 અને i2 ની કિંમતો સમીકરણ 3 માં મૂકતા તો i1 ની જગ્યાએ 5/2 -2
I2 ની જગ્યાએ 5/8 minus 2/3 is equal to minus 2.5. ચલો 5/2 છે એટલે એની જગ્યાએ લખાશે 2.5 માઈનસ અહીંયા 2 અને અહીંયા 8 એટલે 4 વધશે તો 5/4. ચલો માઈનસ 2.5 જે છે એને આપણે લઈ લઈએ ડાબી બાજુ તો વત્તા 2.5 અને માઈનસ 2i3 અને બીજી બાજુ જમણી બાજુ લઈ જઈએ તો is equal to 2i3. ચલો 2.5 અને 2.5 આ બંનેનો સરવાળો થઈ જશે 5 minus 5/4 is equal to 2i3. સાદું રૂપ આપીએ તો 20 minus 5 upon 4 equal to 2i3. ચલો 20 માંથી 5 જશે એટલે 15 15/4 is equal to 2i3. 4 ને અહીંયા ગુણી લઈએ તો 15 બરાબર 8i3 માટે i3 is equal to 15/8 એમ્પિયર. તો આ ત્રીજો પ્રવાહ આપણને મળી ગયો i3 બરાબર 15/8 એમ્પિયર. ક્લિયર? તો એક્ઝામ્પલમાં આપણે ત્રણ લૂપ વાપરી, ADCA લૂપ એના માટે કિર્ચોફનો નિયમ વાપરી અને એક સમીકરણ લાયા, EBCA લૂપ વાપરી એના માટે એક સમીકરણ મળ્યું અને BCDEB લૂપ માટે આપણને એક ત્રીજું સમીકરણ મળ્યું. પહેલા બે સમીકરણનો સરવાળો કર્યો એટલે i1 ની કિંમત મળી. બીજા બે સમીકરણ બીજું અને ત્રીજું સમીકરણનો સરવાળો કરી અને i1 ની કિંમત મૂકી એટલે આપણને i2 નો જવાબ મળી ગયો અને i1 અને i2 એ સમીકરણ નંબર 3 માં મૂક્યા એટલે આપણને i3 ની કિંમત 15/8 આપણને મળી. હવે આપણો પ્રશ્ન હતો કે ભાઈ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ નક્કી કરો. તો અહીંયા જુઓ, સૌથી પહેલા માની લો કે AB શાખા છે. તો આ જે AB શાખા છે એ AB શાખામાં પ્રવાહ કેટલો પસાર થાય છે? I2. અને I2 ની કિંમત કેટલી? 5/2. એનો મતલબ AB શાખામાંથી 5/2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે. બીજી શાખા માની લો કે હું લઈ લઉં AD શાખા. તો AD શાખામાંથી પ્રવાહ I1 minus I2. તો I1 ની કિંમત 5/2 minus I2 ની કિંમત 5/8. આનું સાદું રૂપ આપી દઈએ, ચોકડી ગુણાકાર કરી દઈએ તો 8 5 40, 5 દુ 10 upon 16. તો 30/16, 15 દુ 30 અને 8 દુના 16 એટલે 15/8 એમ્પિયર. ક્લિયર? તો AD શાખામાંથી 15/8 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. ચલો બીજી એક શાખા આપણે લઈ લઈએ, CA શાખા. તો CA શાખા માટે CA શાખામાં I1 જેટલો પ્રવાહ પસાર થાય છે. તો I1 is equal to 5/2 એમ્પિયર. ક્લિયર? ચલો બીજી શાખા આપણે લઈ લઈએ BC. તો BC શાખા માટે ચલો BC શાખામાં જોઈ લો I2 વત્તા I3. I2 વત્તા I3. ચલો I2 ની કિંમત 5/8 અને I3 ની કિંમત 15/8. આનું સાદું રૂપ આપી દઈએ તો 20/8. હજુ જો આગળ સાદું રૂપમાં જવું હોય તો 5 4 20 અને 4 દુ 8, 4 4 કેન્સલ તો 5/2 એમ્પિયર. કઈ શાખામાંથી? BC શાખામાંથી 5/2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. ચલો CD શાખા માટે, CD શાખા. તો જોઈ લો અહીંયા CD શાખામાંથી I2 વત્તા I3 minus I1. તો I2 વત્તા I3 minus I1. I2 ની કિંમત 5/8, I3 ની કિંમત 15/8 અને I1 ની કિંમત 5/2.
આ બંનેનો જવાબ આવશે 5/2 -5/2 ઇઝ ઇક્વલ ટુ 0 એમ્પિયર. તો એનો મતલબ કે સીડી શાખામાંથી 0 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. હજુ એક શાખા જોઈ લઈએ, ડી ઈ બી શાખા, ડી થી ઈ I3, ઈ થી બી I3, તો ડીઈબી શાખા I3 15/8 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આમ દરેક શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ ગણવા માટે આપણે I1, I2 અને I3 ની કિંમતો શોધવી પડે. તો ટૂંકમાં આ એક્ઝામ્પલમાં બેઝ જે હતો એ બેઝ કિર્ચોફનો નિયમ છે. જો તમને કિર્ચોફનો નિયમ એપ્લાય કરતા ન આવડતો હોય તો આ પ્રમાણેના એક્ઝામ્પલ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ નહીં. તો હું માનું ત્યાં સુધી ઉદાહરણ નંબર 3.7 તમે ક્લિયર થયા હશો. હવે ઉદાહરણ નંબર 3.8 ટેક્સ્ટ બુકમાં રકમ તમે જોઈ લેજો. આ પ્રમાણે આપણને એક નેટવર્ક આપેલો છે, ડાયાગ્રામ આપેલો છે, વિસ્ટન બ્રિજ પ્રકારની આકૃતિ છે અને આપણને કહ્યું છે કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ નક્કી કરો. આ જે બી અને ડી બિંદુઓ છે એની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. હવે અહીંયા સમજો પહેલા કે આ જે બેટરી છે એ બેટરીમાંથી I જેટલો પ્રવાહ માની લો કે નીકળે છે. પરિપથમાં I જેટલો પ્રવાહ આગળ વધે છે અને આ I જેટલો પ્રવાહ જે છે એ આ જંકશન A પાસે પહોંચે. હવે એ જંકશન પાસે બે બ્રાન્ચ પડી. એ જંકશન પાસેથી એક AB બ્રાન્ચ પડી અને એક AD બ્રાન્ચ પડી. હવે જો AB અને AD આ બંને બ્રાન્ચમાં અવરોધ એક સરખો હોત તો પ્રવાહ એક સરખા ભાગમાં વિભાજિત થઈ જતો. પણ અહીંયા AB શાખામાં 100 ઓહ્મનો અવરોધ છે અને AD શાખા જે છે એમાં 60 ઓહ્મનો અવરોધ છે. તો સીધી વસ્તુ છે કે બંને બ્રાન્ચમાં પ્રવાહ અલગ અલગ પસાર થશે. હવે આપણને ખબર નથી પ્રવાહ કેટલો પસાર થાય છે. ચલો આપણે તો ધારી લઈએ કે ભાઈ AB શાખામાં I1 જેટલો પ્રવાહ અને આ જે AD શાખા છે એમાં I2 જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જોજો આ I1 જેટલો પ્રવાહ જે છે પરિપથમાં આગળ વધે અને એ પ્રવાહ જે છે એ અહીંયા B જંકશન પાસે પહોંચે. હવે B પાસે ફરી પાછી બે બ્રાન્ચો પડે છે, એક B થી D અને એક B થી C. હવે B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે એટલે માની લઈએ કે આ જે શાખા છે એમાંથી IG જેટલો પ્રવાહ નીકળે છે, પસાર થાય છે. તો હવે જોજો આ B જંકશન જે હતું એ જંકશન પાસે I1 જેટલો પ્રવાહ આવે છે અને IG જેટલો પ્રવાહ એનાથી દૂર જાય છે. તો હવે આ શાખામાં કેટલો પ્રવાહ વધ્યો? તો I1 - IG જેટલો અને એ પ્રવાહ આગળ વધે પરિપથમાં I1 - IG. ક્લિયર? ઓકે. હવે અહીંયા જો AD શાખામાં I2 જેટલો પ્રવાહ આગળ વધે છે અને D જંકશન પાસે I2 જેટલો પ્રવાહ આવે છે અને અહીંયાથી IG જેટલો પ્રવાહ જે છે એ D પાસે આવે છે. તો બંને પ્રવાહો જંકશન તરફ છે તો આ શાખામાં કેટલો પ્રવાહ જશે? I2 + IG. હવે અહીંયા જુઓ C પાસે, તો C પાસે I1 - IG અને I2 + IG. તો હવે C પાસે જ્યારે તમે એનું સાદું રૂપ આપશો એટલે પ્રવાહ કેટલો થઈ જશે? I જેટલો થઈ જશે. I1 + I2 અને અહીંયા કિર્ચોફનો પહેલો નિયમ વાપરો તો I1 + I2 = I. તો બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળેલો છે એટલો જ પ્રવાહ આપણને પરિપથમાં પાછો મળે છે. હવે આપણો પ્રશ્ન એ છે કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. મતલબ કે આપણે IG ની કિંમત શોધવાની છે. IG = question mark. હવે આપણે સૌથી પહેલા લૂપ વાપરીએ A B D A અને આ ABD લૂપ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. આપણી મુસાફરી દિશા કઈ છે? A થી B, B થી D અને D થી A. ચલો
A થી B પ્રવાહ પણ એ જ દિશામાં છે તો શું લખાશે -100 I1. ચલો B સુધી આયા. હવે B થી ક્યાં જવું છે B થી D તો B થી D વચ્ચે ગેલ્વેનોમીટર છે અને જો તમે રકમમાં જોશો તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ 15 ઓહ્મ છે અને પ્રવાહ IG છે. આપણી દિશા B થી D છે પ્રવાહની દિશા પણ એ જ છે તો લખાશે -15 IG. ચલો D થી A તો પ્રવાહ આપણને સામે મળે છે તો લખાશે +60 I2 is equal to 0. હવે 0 કેમ આવ્યો તો આપણે જે લૂપ લીધી હતી ABD એમાં કોઈ જગ્યાએ બેટરી આવતી નથી તો ઇક્વલ ટુ ની બીજી બાજુએ 0. હવે આમાંથી આપણે 5 કોમન કાઢી દઈએ -5 ને કોમન કાઢી લઈએ તો -5 કોમન કાઢીએ તો અહીંયા વધશે 20 I1 પ્લસ 3 IG માઇનસ 12 I2 is equal to 0. ચલો -5 બીજી બાજુ જતો રહેશે એટલે 0 ભાગ્યા -5 0 થઈ જશે તો 20 I1 વત્તા 3 IG માઇનસ 12 I2 is equal to 0. ક્લિયર? આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે બીજી લૂપ વાપરીએ BC DB. ચલો આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. મુસાફરીની દિશા છે B થી C, C થી D અને D થી B. ચલો B થી C આપણી દિશા એટલે કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ છે તો અહીંયા લખાશે -10 અને પ્રવાહ છે I1 IG. ચલો હવે C થી D તો આપણી દિશા C થી D છે અને પ્રવાહ આપણને સામે મળે છે તો +5 I2 IG. અને D થી B તો D થી B આપણી દિશા D થી B તરફની છે અને પ્રવાહ આપણને સામે મળે છે તો અહીંયા લખાશે +15 IG. બેટરી આવતી નથી તો ઇક્વલ ટુ 0. ચલો આનું સાદું રૂપ આપીએ કૌંસ છોડી દઈએ તો -10 I1 પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ 5 IG વત્તા 15 IG ઇક્વલ ટુ 0. ચલો I1 વાળું એક પદ છે એટલે -10 I1 I2 વાળું એક પદ છે વત્તા 5 I2 અને IG વાળા ટોટલ 3 પદ છે 10 IG અને 5 IG એટલે 15 IG 15 વત્તા 15 એટલે વત્તા 30 IG is equal to 0. ક્લિયર? ઓકે. ચલો અહીંયાથી આપણે -5 કોમન કાઢી લઈએ. હવે -5 કોમન કાઢીએ તો શું રહેશે 2 I1 માઈનસ I2 અને માઈનસ 6 IG is equal to 0. -5 બીજી બાજુ જશે તો 2 I1 માઈનસ I2 માઈનસ 6 IG is equal to 0. ઇક્વેશન નંબર 2. ક્લિયર? તો ABDA લૂપ માટે કિર્ચોફનો નિયમ વાપર્યો સમીકરણ 1 મળ્યું. BCDB એ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપર્યો અને આપણને બીજું સમીકરણ. હવે આપણે લૂપ પસંદ કરીએ A D C E એ લૂપ. ચલો આ લૂપ માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ તો ધ્યાન રાખો મુસાફરીની દિશા કઈ છે A થી D D થી C C થી E અને E થી A. ચલો A થી D આપણી દિશા અને પ્રવાહની દિશા સેમ તો -60 I2. ચલો D થી C તો આપણી દિશા અને પ્રવાહની દિશા સેમ તો -5 I2 વત્તા IG.
ચલો C થી E, ચલો C થી E જઈએ છીએ તો રસ્તામાં કોઈ અવરોધ નથી, પણ બેટરી આવી. કયો છેડો પહેલો આવ્યો? બેટરીનો ઋણ છેડો પહેલો આવ્યો, તો ઇક્વલ ટુ ની બીજી બાજુ -10. ચલો E થી A વચ્ચે કોઈ અવરોધ નથી, તો અહીંયા આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો. કૌંસ છોડી દઈએ તો -60i2 -5i2 -5ig ઇક્વલ ટુ -10. ચલો અહીંયા 65 થઈ જશે, -65i2 -5ig ઇઝ ઇક્વલ ટુ -10. ચલો અહીંયાથી આપણે -5 કોમન કાઢી લઈએ તો અહીંયા થઈ જશે 13i2, અહીંયા થઈ જશે +ig ઇક્વલ ટુ -10. ચલો -5 ને બીજી બાજુ લઈ જઈએ તો 13i2 વત્તા ig ઇઝ ઇક્વલ ટુ -10/-5, માટે 13i2 વત્તા ig ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર? તો ઉપયોગ પાછળ થશે તો સાઈડમાં લખી દઈએ. EDC EA લૂપ માટે 13i2 વત્તા ig ઇઝ ઇક્વલ ટુ 2, સમીકરણ નંબર 3. હવે આ જે 3 સમીકરણ આપણને મળ્યા એ 3 સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ig ની કિંમત શોધવી છે. ચલો માની લો કે આ પહેલું સમીકરણ છે, એમાંથી ig ની કિંમત તમારે શોધવી હોય તો i1 અને i2 આ બે કિંમત તમારી પાસે હોવી જોઈએ. માની લો કે તમે બીજું સમીકરણનો ઉપયોગ કરવા માંગો છો તો એમાં પણ i1 અને i2 ની કિંમત હોવી જોઈએ. અને માની લો કે ત્રીજા સમીકરણનો ઉપયોગ કરી અને તમે ig શોધવા માંગો છો તો તમારી પાસે i2 ની કિંમત હોવી જોઈએ. ટૂંકમાં 3 સમીકરણનો ઉપયોગ કરી અને તમારે i1 અને i2 ની કિંમત શોધવી પડશે અને ત્યારબાદ તમને ig ની કિંમત મળશે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલા સમીકરણ નંબર 2 ને 10 વડે ગુણતા, ચલો સમીકરણ 2 ને 10 વડે ગુણી લઈએ તો શું થશે? 20i1 -10i2 -60ig ઇઝ ઇક્વલ ટુ 0. આને હું કહી દઉં સમીકરણ નંબર 4. ચલો ક્લિયર? હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 4 ને જો તો સમીકરણ નંબર 1 માંથી સમીકરણ 4 બાદ કરતા, ચલો કરી જોઈએ. તો સમીકરણ 1 20i1 -12i2 વત્તા 3ig ઇક્વલ ટુ 0. અને ચોથું સમીકરણ 20i1 -10i2 -60ig ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે બાદ બાકી કરવી છે, ચિહ્નો બદલાઈ જશે. પ્લસ છે તો માઈનસ, આ માઈનસ છે તો પ્લસ થઈ જશે, માઈનસ છે તો પ્લસ. સાદું રૂપ આપીએ તો 20i1 કેન્સલ, -12i2 અને વત્તા 10i2 એટલે અહીંયા સાદું રૂપ થઈ જશે -2i2, 3ig અને +60ig એટલે વત્તા 63ig ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે 2i2 છે ને બીજી બાજુ લઈ જઈએ તો 63ig ઇઝ ઇક્વલ ટુ 2i2. ચલો આમાંથી i2 ને કરતા બનાવી દઈએ તો i2 ઇઝ ઇક્વલ ટુ 63/2 ig. આને હું કહી દઉં સમીકરણ નંબર 5. ક્લિયર? હવે મારે કિંમત જોઈએ છે ig ની. તો હવે તમે સમીકરણ નંબર 3 જુઓ. સમીકરણ નંબર 3
13i2 + ig = 2. તો આ 5 વાળી કિંમત જે છે 3 માં મૂકી દઈએ. સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 13i2 તો 13 અને i2 ની કિંમત આમાં મૂકી દઈએ તો 63/2ig વત્તા ig = 2. આનું સાદું રૂપ આપજો અને 2 જે છે એનો લસા લઈ લેજો એટલે 819ig વત્તા 2ig = 4. 819 અને 2 એટલે 821ig = 4. માટે ig = 4/821 અને આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે ig = 0.00487 એમ્પિયર. તો ig = 4.87 into 10⁻³ એમ્પિયર. તમે આ રીતે પણ લખી શકો ig = 4.87 મિલી એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3.7 અને 3.8 આ બંને ઉદાહરણ કિર્ચોફના નિયમના આધારે આપણે સાબિત